રાજ્યના સૂત્રાધાર ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ભારતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં. આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ગુજરાતમાં આવનારું ચોમાસું કઈ તારીખે આવશે, વાવણી ક્યારે કરવી, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આંધી વંટોળ સાથે રાજ્યના કોઈ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે, જેમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે. ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે. રાજ્યના સૂત્રાધાર ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ભારતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગરની જે લો પ્રેશર બન્યું છે તેના કારણે દરિયો તોફાની બનશે. દરિયામાં 60 થી 70 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાશે. વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે, તેમજ અરબ સાગરની સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે તથા મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા 10 જૂન બાદ છૂટોછવાયો વરસાદ આવી શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.